બાતમી મળેલ કે સોરધન તલાવડી જે છે દાણીમાં વિસ્તારમાં ત્યાં લઈ હુસેન નામના વ્યક્તિ પોતાના કબજામાં ગાંજો લાવે છે અને લાવેલ બાદ છૂટક વેચાણ અનુસંધાને તે ગાંજાનો જથ્થો તેના ઘરે છે. તે અનુસંધાને દાણીમડા પોલીસે રેડ કરતા કુલ 17 કિલોગ્રામ 790 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો જેની કિંમત 1,77,900 ગણી શકાય અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 1,83,770નો મુદ્દામાલ જપ્ત કરીને દાણીલીમડા પોલીસે NDPS એક્ટની કલમ 8C 20B 29 મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી. જે અનુસંધાને આ ગુનાના આરોપી લઈ હુસૈન બશીર અહેમદ અંસારીને ગિરફ્તાર કરવામાં આવ્યા છે અને તેના ભાઈ જે હજી હાલ પકડાયેલ નથી તેનું નામ છે જાવેદ ઉર્ફ બાબુ બશીર અંસારી. બંને ભાઈઓ છે, અલગ અલગ જગ્યાએ રહે છે અને જે આ ગુનામાં વોન્ટેડ છે જાવેદ ઉર્ફે બાબુ બશીર અંસારી તે આ જે ગાંજાનો જથ્થો હતો તે લાવેલા હતા અને લઈકના માધ્યમથી તે છૂટક વેચાણ કરવાના હતા. લઈકનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો આ પૂર્વ અલગ અલગ શહેરમાં 12 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં લૂંટ, મારામારી, NDPS સહિતના ગુના. પૂર્વ પણ એક NDPSનો કેસ લઈકનો થયેલો હતો. આ તપાસમાં દાણીલીમડા પોલીસ ખાસ એ જોશે કે આ મુદ્દામાલ જે જાવેદ છે તે કોની પાસેથી લાવેલ હતા અને લઈ આ પૂર્વ પણ NDPSના ગુનામાં ધરપકડ થયેલ છે તો કોને કોને આ વેચે છે અને જે ગાંજાનો જથ્થાનું જે એક ગાંજાનું જે યુઝ થાય છે તેને જળમૂળથી નાબૂદ કરવા માટે દાણીલીમડા પોલીસ આ તપાસ હાથ ધરશે અને આ ગુના અનુસંધાને જે લોકો ખરીદતા હશે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને મેક્સિમમ લોકોની ગિરફ્તાર કરીને જે આ NDPSનું જે ચલણ છે તેને નેસ્ત નાબૂદ કરવાની કોશિશ કરશે. સાહેબ, બેકગ્રાઉન્ડ શું જાણવા મળ્યું છે? આરોપી છે કામ ધંધો શું કરે છે? માત્ર આ જ ગાંજો વેચે તે છૂટક મજૂરી કરે છે અને પ્રાથમિક લેવલે તપાસમાં જાણવા મળ્યું છે કે તે ગાંજો લાવીને વેચાણ કરવાનું કામ કરે છે. આના ભાઈનો કોઈ ગુનાહિત ઇતિહાસ? જાવેદનો પણ એક NDPSનો એક ગુનો તેના વિરુદ્ધ એક નોંધાયેલો છે. બંને ભાઈઓનો ગુનાહિત ઇતિહાસ છે. કયા કયા વિસ્તારોમાં વેચતો હતો, કોને વેચતો હતો? તે હાલ તપાસ ચાલુ છે, તેની પૂછપરછ. આ તપાસમાં અન્ય કોઈ વ્યક્તિઓને પણ વેચતા હશે તો તેને પણ જલ્દીથી જલ્દી આઈડેન્ટિફાઈ કરીને તેની પાસેથી પણ જથ્થો જો મળશે તો કબજો કરવામાં આવશે અને ગુના અનુસંધાને તેઓની અટક કરવામાં આવશે. અને આ જે મુદ્દામાલ જ્યાંથી લાવેલ છે, જે જાવેદ લાવેલ છે, જે વોન્ટેડ છે, તેને પકડશું તો એ ક્યાંથી લાવે છે, કઈ રીતે લાવે છે તેની પણ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી કરશે.